આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે આફ્ટર એનએપી આપણે એક ટ્રેડ લીધો હતો એન્ડ એની અંદર આપણે કઈ રીતે પ્રોફિટ કર્યું. તો જોઈ શકો છો તમે જે સ્ક્રીન પર તમને 15 મિનિટની ટાઈમ ફ્રેમ દેખાતી છે એન્ડ માર્કેટે કન્ટિન્યુ જે 1 બાય 1 જે સ્ટ્રક્ચર છે એને બ્રેક કરીને નવો હાયર હાઈ બનાવેલો છે. સવારે મેં તમને કીધું હતું કે માર્કેટ આમાંથી પણ આપણને સારો એવો મૂવ બતાવી શકે છે. કેમ? કારણ કે અહીં માર્કેટે એકદમ સારી રીતે લિક્વિડિટી બિલ્ડ કરેલી છે. બટ તમે જોયું હશે કે જે માર્કેટ છે એણે આ જે આપણું સપ્લાય ઝોન છે એને ડિસરિસ્પેક્ટ કરીને ઉપરની ડિરેક્શનમાં આપણને આ પ્રાઇસ બતાવી એન્ડ એમાં તમે જોશો તો માર્કેટે અહીં એક બ્રેકઅપ સ્ટ્રક્ચર કર્યું, અહીં બ્રેકઅપ સ્ટ્રક્ચર કર્યું એન્ડ ત્યારબાદ જે માર્કેટ છે એણે આ એન્ડ આ જે આ હાઈ છે આને આ હાયર લો એન્ડ હાયર હાઈ પાસેથી આપણને મૂવ આપ્યું એન્ડ માર્કેટે હાઈ ટુ લો સ્વીપ કરીને આપણને ઉપરની ડિરેક્શનમાં એન્ટ્રી આપી. તો જોઈ શકો છો તમે કે માર્કેટે પહેલાં તો આ હાઈની ઉપરની લિક્વિડિટી લઈ લીધી, ત્યારબાદ અહીંથી માર્કેટે જે લો છે ત્યાંથી લિક્વિડિટી લઈ લીધી. હવે આપણે થોડા 5 મિનિટમાં જતા રહીએ. તો 5 મિનિટમાં તમે ક્લિયરલી જોઈ શકો છો કે અહીંથી આ જે આપણું એક ડિમાન્ડ ઝોન છે એમાંથી જે માર્કેટ છે એણે રિએક્ટ કરેલું છે. આ આપણું ડિમાન્ડ ઝોન છે એન્ડ આ ડિમાન્ડ ઝોનમાંથી માર્કેટે જે આ આપણો રિસેન્ટ હાઈ છે એને બ્રેક કરીને માર્કેટે સ્ટ્રક્ચર શિફ્ટ બતાવ્યું એન્ડ ત્યારબાદ અહીંથી જો કે 1 મિનિટમાં પણ 5 મિનિટમાં આપણને એન્ટ્રી નહીં મળી, મે બી 1 મિનિટમાં મળી હોય તો જોઈ શકો છો તમે કે 1 મિનિટની અંદર પણ આપણને કોઈ પ્રકારની એન્ટ્રી નહીં મળી એન્ડ માર્કેટે ઉપર કન્ટિન્યુ કરી દીધું. સો જેવી રીતે મેં તમને યસ્ટરડે કીધું હતું કે જે માર્કેટ છે એ પહેલાં તો માર્કેટે આ એક બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું છે માટે માર્કેટ પહેલાં તો ઉપર આવશે એન્ડ ઉપર આપણો જે આ 50%નો એરિયો છે એની અંદર આ એક કેન્ડલ છે કે જે એક સપ્લાય તરીકે વર્ક કરી શકે છે. તો એમાં આવશે એન્ડ એમાંથી જો આપણને જો 4 આવર શિફ્ટ થાય એન્ડ 4 આવર 15 મિનિટમાં આપણને સ્ટ્રક્ચર શિફ્ટ જોવા મળે તો ત્યાંથી આપણે સેલિંગ કરી શકીશું. તો હવે આપણે અહીંથી માર્કેટ કઈ રીતે રિએક્ટ કરે એ રીતે પહેલાં તો જે 4 આવર છે એના અકોર્ડિંગ આપણે 15 મિનિટના કન્ટિન્યુએશન લઈશું એન્ડ આમાંથી જો માર્કેટ સ્ટ્રક્ચર શિફ્ટ કરે તો આપણે ત્યારબાદ આને સેલ કરીશું. ક્યાં સુધી? તો આ લો સુધી. તો અત્યારે તો મારું પ્લાન છે આને બાય જ કરવાનું, કારણ કે માર્કેટમાં ઘણી બધી આ જગ્યા છે કે જ્યાં સુધી જે માર્કેટ છે એ જઈ શકે છે એન્ડ જરૂરી નથી કે અહીં સપ્લાય ઝોન છે એટલે માર્કેટ આની અંદરથી રિએક્ટ કરીને નીચે જ જશે. બની શકે કે આ જે આપણું સપ્લાય ઝોન છે એ ફેલ્ડ પણ થઈ જાય તો આપણે અહીંથી બાઇંગના ટ્રેડ લઈ શકીએ. જો અહીંથી માર્કેટ પોતાની ડાયરેક્શન ચેન્જ કરે તો ત્યારબાદ આપણે અહીંથી સેલિંગના ટ્રેડ લઈશું. હવે આપણે પાછા આવી જઈએ જે આપણો ટ્રેડ છે એની ઉપર. તો હવે આજે આપણી 15 મિનિટની ટાઈમ ફ્રેમ એન્ડ 15 મિનિટમાં અહીં તમે જોઈ શકો છો કે માર્કેટે પહેલાં તો જે આપણો રિસેન્ટ હાઈ છે 15 મિનિટનો એના ઉપરથી લિક્વિડિટી લઈ લીધી. સો હવે જેવી રીતે અહીં તમે જોશો તો માર્કેટે પહેલાં આનો હાઈ સ્વીપ કર્યો એન્ડ ત્યારબાદ માર્કેટ અહીં આવીને આનો લો સ્વીપ કર્યો. તો સેમ તેવી રીતે મેં જે લાઈવ સ્ટ્રીમ કરેલી હતી એની અંદર કીધું હતું કે માર્કેટ અહીં સુધી જવાનું છે. સો જો આપણને કન્ફર્મેશન મળે તો આપણે આ ભાગમાંથી આ ટ્રેડ લઈ શકીશું. તો હવે આપણે થોડા જોઈએ 15 મિનિટની અંદર 5 મિનિટની અંદર. તો પહેલાં તો જે માર્કેટ છે એણે આ ભાગમાં આ જે ડિમાન્ડ ઝોન છે 5 મિનિટનું એ બનાવ્યું હતું. બટ ત્યારબાદ તમે આ પ્રાઇસને જોઈ શકો છો કે માર્કેટ ઉપર ગયું એન્ડ અહીં આ ઝોન તમે જોઈ શકો છો એન્ડ આમાંથી જે ડિલિવરી થયેલી છે એ પણ જોઈ શકો છો કે પ્રાઇસ ડિલિવરી ખૂબ જ સારી થઈ છે. 2 ઇમ્પલ્સિવ કેન્ડલ બની હતી એન્ડ ત્યારબાદ આ કેન્ડલને તમે જોશો તો આની અંદર વીક છે. આ વીક તમે જોઈ શકો છો એન્ડ આ નીચે આવવા માટે 10 મિનિટ લાગી હતી એન્ડ અહીંથી આ ભાગથી જો તમે જોશો તો આ ભાગથી માર્કેટને આ ભાગમાંથી માર્કેટને આ અહીં સુધી જવા માટે અરાઉન્ડ 1 આવર લાગ્યો. સો ક્લિયર ઇન્ડિકેશન હતું કે જે ઓર્ડર ફ્લો છે એ બેરિશ છે એન્ડ જે માર્કેટ અહીં રિટ્રેસ કરતું હતું એન્ડ
આ જે સપ્લાય ઝોન છે એને હોલ્ડ કરતું હતું. સો આ ભાગમાં તમે જોઈ શકો છો કે માર્કેટે જ્યારે, હવે આપણે 1 મિનિટમાં જતા રહીએ, તમને પહેલાં બતાવી દઉં કે આ હતું આપણું ઝોન, એન્ડ આ ઝોનમાંથી તમે જોશો તો પહેલાં તો જે માર્કેટ છે એણે પોતાનો જે રિસેન્ટ હાઈ છે એને સ્વીપ કર્યું, એન્ડ એને સ્વીપ કરવાની સાથે આપણી પાસે આ એક જે ઝોન છે એ આવી ગયું હતું. અહીં માર્કેટે ઘણો ટાઈમ પાસ કર્યું. આ ભાગમાં તમે જોઈ શકો છો ઘણું કન્સોલિડેટ કર્યું આ ભાગમાં, એન્ડ ત્યારબાદ આ ભાગમાં તમે જોઈ શકો છો કે અહીં માર્કેટે તમે જોશો તો પહેલાં તો આ ભાગમાંથી આપણને આ બ્રેક બતાવ્યું. આ ભાગમાં તમે એક ઇમ્પલ્સિવ કેન્ડલ, તો આ કેન્ડલની સાથે મેં જે મારી એન્ટ્રી છે એ લઈ લીધી હતી. તો હવે અહીં એન્ટ્રી કેમ મેં લીધી, તો જોઈ શકો છો કે ઓલરેડી જે લિક્વિડિટી છે એ નીચેની ડાયરેક્શનમાં બનતી હતી. નીચેની ડાયરેક્શનમાં આ લિક્વિડિટી બનતી હતી, એન્ડ જે પ્રાઇસ છે એ ઉપર જવા માટે ફેલ કરતી હતી. અહીં તમે જોઈ શકો છો કે માર્કેટ એકવાર નીચે આવ્યું, પછી અહીં ગયું, માર્કેટે ખાલી લોને સ્વીપ કર્યું, એન્ડ ત્યારબાદ અહીં થોડું કમ્પ્રેસ થવા લાગી, એન્ડ જે સ્ટ્રક્ચર છે એ નીચેની ડિરેક્શનમાં શિફ્ટ થવા લાગ્યું. તો મેં આ ભાગમાંથી જે મારી એન્ટ્રી છે એ લઈ લીધી. મારો સ્ટોપ લોસ હતો એ અરાઉન્ડ આની 5 પીપનો હતો, સો આની આજુબાજુ, એન્ડ આ ભાગમાં એન્ડ મેં થોડો મારો ટાર્ગેટ લાંબો રાખ્યો હતો, અરાઉન્ડ 0.7107 આની આજુબાજુ મારો ટાર્ગેટ હતો. સો ઇઝીલી માર્કેટે આ ટ્રેડમાં મને પ્રોફિટ આપી દીધું. આ જે ટ્રેડ છે એ મેં ફંડેડ હાઈવનું એક ચેલેન્જ મેં લીધો છે એની અંદર લીધો હતો, એન્ડ જે અકાઉન્ટ છે એ પાસ કરી દીધું છે. તો આવી રીતે આ ટ્રેડ લીધો હતો કે જેમાં જે મેઇન વસ્તુ છે એ લિક્વિડિટી છે. કે ગઈકાલે મેં તમને કીધું હતું કે હું લિક્વિડિટીને કેવી રીતે ટ્રેડ કરું છું. તો પહેલાં તો માર્કેટે અહીંથી લિક્વિડિટી સ્વીપ કરી, સો મેં આ લિક્વિડિટીને ટાર્ગેટ કર્યું, કારણ કે માર્કેટ હાઈના ઉપરથી લિક્વિડિટી લઈ લે છે, ત્યારબાદ જે એનો લો છે એને ટાર્ગેટ કરે છે. સો તમે જોઈ શકો છો કે અહીંથી મેં જોયું કે અહીં લિક્વિડિટી બિલ્ડઅપ થતી છે. અહીંથી તમને દેખાતું છે કે માર્કેટ અહીં લિક્વિડિટી બનાવતું છે, સો માર્કેટ કન્ટિન્યુ આ ડાયરેક્શનમાં જશે. ત્યારબાદ મેં બીજી વસ્તુ આ ઓબ્ઝર્વ કરી કે જે જ્યારે માર્કેટ નીચે આવતું છે એ ઇમ્પલ્સિવ રીતે આવતું છે, એન્ડ ઉપર જતું છે તો કરેક્ટિવ વેમાં જતું છે. તો મને કન્ફર્મ થઈ ગયું કે માર્કેટ હવે અહીંથી નીચે જ જવાનું છે, એન્ડ માર્કેટ ઉપર જવા માટે જોઈ શકો છો અહીં તમે કે ઉપર જવા માટે સ્ટ્રગલ કરતું હતું, એન્ડ નીચે જે પણ પ્રાઇસ એક્શન બનતી હતી એ ખૂબ જ ઇમ્પલ્સિવ બનતી હતી. તો મને કન્ફર્મ થઈ ગયું કે હવે માર્કેટ નીચેની લિક્વિડિટી લેવાનું છે. સો અરાઉન્ડ આ ભાગમાં આપણો આની આજુબાજુ જ મેં ટ્રેડ લીધો હતો, એન્ડ એની અંદર મને અરાઉન્ડ 7%નું પ્રોફિટ થયું. એ ચેલેન્જ ફેઝ હતો, સો એને આપણે પ્રોફિટ તો નહીં કહી શકીએ, જસ્ટ આપણું ચેલેન્જ છે એ પાસ થઈ ગયો. તો આ હતો આજનો ટ્રેડ. જોઈ શકો છો આ આપણો ચેલેન્જ હતો કે જે મેં પાસ કરી નાખ્યો છે. 1 સ્ટેપ હતો, 10Kનું પે ફ્રોમ પ્રોફિટ અકાઉન્ટ છે, એન્ડ એમાં મારી ભૂલ એક થઈ ગઈ છે કે મેં થોડું વધારે રિસ્ક લઈ લીધું હતું. તો વધારે રિસ્ક લેવાના લીધે આ અકાઉન્ટ મારું એના પહેલાં જ પાસ થઈ ગયું હતું. જસ્ટ પ્રોફિટેબલ ડેઝ મારે 3 કમ્પ્લીટ કરવાના હતા, તો 2 મારા કમ્પ્લીટ થઈ ગયા હતા. તો 2 કમ્પ્લીટ થઈ ગયા હતા, એન્ડ ત્રીજો કરવામાં મારું અકાઉન્ટ ડ્રો ડાઉનમાં જતું રહ્યું, એન્ડ એના કારણે મારે આજે ટ્રેડ કરવું પડ્યું, એન્ડ આજે મારું અકાઉન્ટ પાસ થયું છે, એન્ડ આ રિસ્ક છે એ મીડિયમ પર જતું રહ્યું છે. સો આમાં તમે જોઈ શકો છો કે હવે મારું રિસ્ક મીડિયમ પર જતું રહ્યું છે. તો મારે છે ને આ ફંડેડ અકાઉન્ટની પ્રાઇસ 2.50, મારું 10Kનું અકાઉન્ટ છે, તો 2.50 ને આપણે ડિવાઈડ કરીએ ઇન્ટુ 2, તો 2.50/2 મતલબ મારે 125 મારે પે કરવાના છે, એન્ડ 125 જે હું પ્રોફિટ કરીશ એમાંથી મારા કટ થશે. જો તમારું રિસ્કનું લેવલ છે એ મોડરેટ અથવા તો લો લેવલમાં રહેશે તો તમારે પ્રોફિટ કરીને જ એ ફી પે કરવાની રહેશે. મીડિયમ એન્ડ હાઈ લેવલમાં તમારે ફી પે કરવાની છે. આના વિશે હું ડિટેલમાં વિડીયો બનાવવાનો છું કે કેવી રીતે આ ફંડેડ હાઈવ ને તમે ટ્રેડ કરી શકો છો. આના ક્લાસિક અકાઉન્ટ પણ છે. જો તમારે
તમારું પ્રોફિટ છે એમાંથી પે ન કરવું હોય પછી તમે એ વસ્તુ કરી શકો છો. આની અંદર ડેલી પે આઉટ છે. તમે ડેલી જે પણ પ્રોફિટ બનાવો વિડ્રો કરી શકો છો. મિનિમમ કેટલું છે મને અત્યારે ખ્યાલ નથી. હું પહેલાં થોડું જોઈ લઉં, ત્યારબાદ હું વિડીયો બનાવીશ. એન્ડ આની અંદર એ બુક એન્ડ બી બુક એવું મોડલ છે, એના વિશે પણ આપણે વાત કરીશું કે સ્પેસિફિક તમારું જે અકાઉન્ટ છે એ બુક થયેલું હોય છે એન્ડ વિધિન 1 મિનિટ તમારું જે વોલેટ છે એની અંદર તમે જે પણ વિડ્રો લો છો એ આવી જતું હોય છે. તો જોઈએ હવે અકાઉન્ટ મેં પાસ કરી નાખ્યું છે. હવે મારે ફંડેડ ફી પે કરવાની છે, પે ફ્રોમ પ્રોફિટ છે. તો આને એક્ટિવેટ કરવા માટે પહેલાં તો મારે $125 પે કરવા પડશે. તો આ જે અકાઉન્ટ છે એ એક્ટિવેટ થશે. નહીં તો મારી પાસે ટાઈમ આવી ગયો છે. જોશો તો તમે ક્યાં બતાવતું છે, યસ. તો મારે 124 પે કરવા પડશે, ત્યારે આ જે અકાઉન્ટ છે એને હું ટ્રેડ કરી શકીશ. એન્ડ ટ્રેડ કરીશ, એમાંથી જે પ્રોફિટ થશે એ પ્રોફિટમાંથી મારે પાછા 124 એટલે કે 250ની આજુબાજુ તો મારે એમને આપવા પડશે પહેલાં. એટલે આ થોડો ડ્રોબેક છે, બટ એકચ્યુઅલીમાં એવો જે આપણને કેપિટલ આપે છે એ બુક જે લાઈવ કેપિટલ આપતા હોય છે. માટે જો તમે રિસ્ક લેવલ જો મેનેજ કરી લો તો તમારે જે પણ એ લોકોને ફીસ આપવાની હોય છે એ પ્રોફિટમાંથી જ આપવાની છે. સો એ વસ્તુનું તમે ધ્યાન રાખજો. આ બધી વસ્તુ વિશે હું તમને કહીશ. તો આજે હતું આજનો વિડીયો. એન્ડ હું જે લાઈવમાં જે સ્ટ્રેટેજીથી ટ્રેડ કરું છું એના વિશે પણ વિડીયો બનાવવાનો છું. તો મે બી આવતીકાલે એના પર આપણે વાત કરીશું. તો આજે આપણે કેવી રીતે અકાઉન્ટ પાસ કર્યું એના વિશેનો વિડીયો છે. તો મળીએ એક નવા વિડીયોમાં. જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો. બાકી આપણે મળીએ એક નવા વિડીયોમાં. થેન્ક યુ.